રંગોનો તહેવાર હોળી અને ધૂળેટી પર્વને ઉજવવા જૂનાગઢના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। લોકો અવનવા કલર અને પિચકારીની બજારોમાં ખરીદી કરી રહ્યા છે। ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષની ફાગણ સુદ પૂનમ એટલે હોળીનું પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। તેના બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી પણ એકમેવ નવા રંગોથી રંગાઈને ભાઈચારાની ભાવના સાથે પૂરા દેશમાં જ્યારે ઉજવાય છે, ત્યારે જૂનાગઢમાં પણ હોળી ધૂળેટી પર્વ ઉજવવામાં લોકો બજારોમાં અવનવા રંગબેરંગી કલરો, પિચકારીઓ તેમજ ફુગ્ગાઓની ખરીદી કરવા ધોધકતા આકરા તાપમાં પણ ઉમટી પડ્યા છે। લોકોમાં હોળી ધૂળેટી પર્વ ઉજવવા સારો એવો ઉત્સાહ હાલ જોવા મળ્યો છે, તો બીજી તરફ હોલિકા દહન માટે છાણાની હોળી ગોઠવવામાં આવી રહી છે। હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષની ફાગણ સુદ પૂનમના દિવસે કહેવાય છે કે જે હોળીનો તહેવાર છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અને હોળીના તહેવાર બાદ બીજા દિવસે એટલે કે રંગોનું પર્વ એટલે કે ધૂળેટીનું તહેવાર છે તે ખૂબ જ રંગેચંગે ઉજવવામાં આવે છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલ કે જ્યાં રંગોની ખરીદી કરવા લોકો ધોમ તડકામાં પણ ઉમટી પડ્યા છે। અવનવા રંગો તેમજ પિચકારીઓ પણ લોકો ખરીદી રહ્યા છે અને લોકોમાં ધૂળેટી પર્વ ઉજવવા ખાસ ઉત્સાહ પણ વર્તાયો છે। ત્યારે આપણી સાથે જોડાય છે રંગોના વેપારી ભાઈ શું કહેશો આ વખતે કલરમાં કેવી ગરાકી રહી છે? કલરમાં ગરાકી તો જો દર વખતે છેલ્લા 3-4 વર્ષ પહેલાંનું આપણે જોવા જઈએ ને તો જે પાકા કલરથી રમતા પછી ઓઇલથી રમતા એની બદલે આ વખતે જે આ રાજસ્થાન જોધપુરનો કલર આવે છે ઓર્ગેનિક તકમરીના લોટમાંથી બનાવવામાં જે આંખમાં પછી સ્કિનમાં કોઈ જાતનું નુકસાન નથી, તો લોકોની હવે આની ડિમાન્ડ વધી ગઈ છે અત્યારે ખરીદીમાં અને લોકો જાજી ખરીદી કર્યા। છેલ્લા 2 દિવસથી બહુ સારી વેપાર કરી છે। ખરીદીમાં કેવો માલ રહે છે? કલર છે, પિચકારી છે? કલર છે, પિચકારી તમે જોવો ને તો 260 ઉપરની અલગ અલગ પ્રકારની પિચકારી છે। લોકો 50 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીની પિચકારી આવે છે અને લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો આ જૂનાગઢની જનતા જે અમારી પાસે નાના વેપારી પાસે ખરીદીની અગ્રતા ધરાવે, તમે જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માની અને તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માની। ત્યારે ખાસ કરીને હાલ જે લોકો જે બીજા અવનવા જે કલર વાપરી રહ્યા હોય તેને બદલે લોકો પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક કલર વાપરી અને ધૂળેટીનું પર્વ ઉજવે તેવી લોકોને ભારત ટાઈમ્સ ન્યૂઝની અપીલ કરવામાં આવે છે। વિનોદ મકવાણા, ભારત ટાઈમ્સ ન્યૂઝ, જૂનાગઢ।